હેલો એવરીવન, એક બીજો આપણે લાસ્ટ એક્ઝામ્પલ જોઈ લઈએ આનો એક્સપોન્શિયલ સ્મૂથિંગનો. એટલે અહીંયા આપણું ચેપ્ટર ઓવર, બરાબર. તો નેક્સ્ટ જે છે આપણે એક્ઝામ્પલ નંબર 24 જોઈએ. એમાં શું કહે છે? ફોર આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 0.25 એન્ડ ઇનિશિયલ વેલ્યુ ઓફ ધ 9070 એઝ 150. આલ્ફા ઇઝ 0.5 and initial value is 150. Determine the forecast by method of exponential smoothing. Here an observed value is given. ચલો આપણે લખી દઈએ. This is example number 24. Here is given and observed value is given. અહીંયા આપણે લખી દઈએ યરમાં છે 9071. ફરી કરી દઈએ. એક્ઝામ્પલ નંબર 24. યર એન્ડ ઓબ્ઝર્વ વેલ્યુ. અહીંયા આપણે લખીએ 9071, 9072, 9073, 9074, 9075 and 9076. Observed value is given is 200, 240, 300, 360, 400 and 450. So these values are given. આપણને આપ્યું છે alpha is given 0.25. okay, so 1 minus alpha is equal to 1 minus 0.25 એટલે 0.75 and last one આપણું કયું હતું 1 minus alpha divided by alpha. તો 1 minus alpha 0.75 divided by 0.25. તો મેં તમને એ કહ્યું અહીંયા તમારે 3 થઈ જશે ને, તો 0.75 divided by 0.25 કેટલા થઈ જશે? અહીંયા 3 હોય તો તમારી alpha value 0.25 હોય અને 1.5 હોય તો alpha value 0.6 હોય, બરાબર. અને ઇનિશિયલ વેલ્યુ ઇઝ ગિવન 150. ઇનિશિયલ વેલ્યુ ઇઝ 150. સો ધીસ ઇઝ ગિવન. આને આપણે શું કહીશું? અહીંયા જે વેલ્યુ હશે, બરાબર, આપણે આને શું કહીશું? ટી. અહીંયા લખી દઈએ ઉપર. ઓબ્ઝર્વ વેલ્યુ ઇઝ યર XT. ઠીક છે. પછી અહીંયા આવશે સ્મૂથ વેલ્યુ. દેન ચેન્જ ઇન ST. ચેન્જ ઇન એટલે જે હવે સ્મૂથ વેલ્યુ છે એ રી. પછી આપશે આપણે લખીશું ટ્રેન્ડ એસ્ટિમેટ, ટ્રેન્ડ એસ્ટિમેટ અને લાસ્ટ લખીશું ફોરકાસ્ટ. બરાબર. આને આપણે કહીશું S સ્મોલ ટી, આને ચેન્જ ઇન ST, આને આપણે કહીશું ટી, અને આપણે જે ફોરકાસ્ટ કરવાનું છે એ, બરાબર. તો અહીંયા હું લાઇનિંગ કરી કાઢું પહેલાં જ. ઇનિશિયલ વેલ્યુ તમને કેટલી કીધી છે? 150. તો અહીંયા આગળ હું 150 લખી કાઢું અને અહીંયા ટ્રેનમાં શું લખી કાઢીશ? 0. તો હવે આપણે આ રીતે ક્રોસમાં જવાનું છે. દર વખતે હું કરીશ, બરાબર ને. તો અહીંયા સુધી થઈ ગયું. તો ચલો પહેલાં આપણે કરી કાઢીએ નંબર 1. નંબર 1 આપણે શું ફાઇન્ડ આઉટ કરીશું? તમારે સૌથી પહેલાં ST એટલે સ્મૂથ વેલ્યુ ફાઇન્ડ આઉટ કરીશું. તો અહીંયા લખી દઉં. ST ઇઝ ઇક્વલ ટુ અહીંયા ST -1 કરો કે 0 કરો આલ્ફા, અને અહીંયા આ જે તમને એક્સની જે વેલ્યુ મળશે એ રી x અને t માઇનસ ST ને 1, બરાબર. આપણે અહીંયા આને x1, x2, x3, x4, x5, x6, બરાબર. આને S1, S2, S3, S4, S5, x6, બરાબર. આને ચેન્જ કરીશું અને અહીંયા T1, T2 આ બધું લખવાનું જરૂર નથી. હવે તમે સમજી ગયા તો હવે ડાયરેક્ટલી હું કેલ્ક્યુલેટ કરીશ, બરાબર. હવે આપણે અહીંયા પહેલાં સૌથી પહેલાં કરીશું 9071 માટે. તો 9071 માટે આપણે કેલ્ક્યુલેટ કરીશું અને એને આપણે કહીશું S1, બરાબર. તો ઇનિશિયલ વેલ્યુ કેટલી છે? 150. અહીંયા મેં 150 મૂકી દીધી. પ્લસ આલ્ફા ઇઝ ગિવન 0.25. XT તમને કેટલા આપે છે? 200. એટલે એના x1 કહીશું આને. તો અહીંયા શું લખીશું? મારે કદાચ અહીંયા લખવું તો અહીંયા શું લખવું પડશે? x1 કરવું પડશે. અને આ ઇનિશિયલ વેલ્યુ એને 0 લખવી પડશે. અહીંયાની જે વેલ્યુ આવશે એને 1 લખવું પડશે. એક જ ફોર્મ્યુલા લખશો કંઈ વાંધો નહીં આવે. -150. બરાબર. શું થઈ જશે? -150. ચલો આને કેલ્ક્યુલેટ કરી લઈએ આપણે. ઇઝ ઇક્વલ ટુ 150 પ્લસ અહીંયા થઈ જશે 0.25 ઇન્ટુ 50 ઇઝ ઇક્વલ ટુ થઈ જશે 150 પ્લસ 0.25 ઇન્ટુ 50 એટલે અહીંયા થઈ જશે 12.5 પ્લસ 50 કેટલા થઈ જશે? 162.5.
આ તમને પહેલી વેલ્યુ મળી ગઈ. તો અહીંયા લખી કાઢીએ 162.5. ચલો હવે 72નું લઈએ. 1972 અહીંયા લખીશું S2. હવે અહીંયા આગળ ઇનિશિયલ વેલ્યુ તમે અહીંયા લખી શકો ST. અહીંયા સુધી જશે, આ જે તમારું 1 છે ને અહીંયા તો 0 થશે. પહેલાંમાં અહીંયા લખું તો મારે 0 લખવું પડશે, બરાબર ને. અહીંયા સુધી જશે 1 થઈ જશે. અહીંયા આપણે કેટલા લઈશું 162.5 પ્લસ 0.25. અહીંયા કેટલા છે 240 છે. 240 માઇનસ 162.5. તો કરી કાઢી અહીંયા 162.5 પ્લસ ડાયરેક્ટ જ કરી કાઢું છું હું, બરાબર ને. અહીંયા આગળ 240 માઇનસ 162.5 ઇન્ટુ 0.25 એટલે કેટલા થઈ જશે 19.375, બરાબર. અહીંયા થઈ જશે 19.375 પ્લસ 162.5 એટલે કેટલા થઈ જશે 181.87. અહીંયા લઈ લઉં, બરાબર ને. 75 તો પાછા આપણે 88 લઈ લઈએ, બરાબર. તો અહીંયા લખી કાઢીએ 181.88. ચલો નેક્સ્ટનું કરી કાઢીએ 73નું. 1973નું શું જશે S3. અહીંયા તમારી કેટલી વેલ્યુ આવી જશે 181.81 પ્લસ 0.25. અહીંયા કેટલા છે 300. તો 300 માઇનસ 181.81. અહીંયા લખી કાઢીશું 162.5 પ્લસ ડાયરેક્ટ કરી કાઢું હું 300 માઇનસ 181.81 ઇન્ટુ 0.25 તો કેટલા થઈ જશે 29.54 પ્લસ 162 181 છે 181.81 181.81 પ્લસ 29.54 કેટલા થઈ જશે 211.35. Is it 211.35. तो 211.35. तो यहाँ આપણે લખી કાઢીએ અહીંયા 88 છે 181.88 પ્લસ 29.54 सॉरी 42 થઈ જશે કેટલા થઈ જશે અહીંયા 42 181 છે 181.88 છે બરાબર તો અહીં થઈ જશે તમારા 211.42 चलो नेक्स्ट 9074 માટે એટલે કે S4 અહીંયા કેટલા થઈ જશે 211.42 પ્લસ 0.25 આના કેટલા છે 360 છે તો 360 માઇનસ 211.42 તો અહીંયા કરીએ 211.42 પ્લસ તો 360 માઇનસ 211.42 ઇન્ટુ 0.25 તો કેટલા થઈ જશે 37.145 તો પ્લસ 211.42 એટલે કેટલા થઈ જશે 248.56 તો અહીંયા લખી કાઢીએ 248.56 બરાબર તો અહીંયા લખી કાઢીએ 248.56 કરી કાઢ્યું ચલો નેક્સ્ટ લાસ્ટ યર સેકન્ડ લાસ્ટ યર 9075 એટલે લખીશું S5 અહીંયા લખીશું 248.56 પ્લસ 0.25 અહીંયા કેટલા છે 400 છે તો 400 માઇનસ કેટલા લખીશું 248.56 અહીંયા કરી કાઢીશું 248.56 પ્લસ તો અહીંયા કરી કાઢીએ 400 માઇનસ 248 પ્લસ 56 ઇન્ટુ 0.25 એટલે અહીંયા થઈ જશે 37.86 પ્લસ 248.56 એટલે કેટલા થઈ જશે 286.42 થઈ જશે 286.42 અહીંયા આપણે લખી કાઢીએ 286.42 અને લાસ્ટ છે 450 76નો 1976 S6 બરાબર ઇઝ ઇક્વલ ટુ 286.42 આ રહે છે પ્લસ 0.25 અહીંયા કેટલા છે તમારા 450 છે તો અહીંયા લખીશું
450 માઇનસ 286.42 બરાબર. તો અહીંયા કરી કાઢીએ, અહીંયા લખી દઈએ 286.42 પ્લસ 450 માઇનસ 286.42 ઇન્ટુ 0.25 40.90 લઈ લઉં પ્લસ 286.42 327.32 બરાબર. અહીંયા આગળ મૂકી દઈએ 327.32. તો તમને સ્મૂથ એટલે કે એસટીની તમને જેટલી બી વેલ્યુ છે બધી મળી ગઈ બરાબર. હવે આપણે કરીશું ચેન્જ. ચેન્જ આમાંથી આ માઇનસ, આમાંથી આ માઇનસ, આમાંથી આ માઇનસ, એટલે તમને અહીંયા વેલ્યુઝ મળશે બરાબર. ચલો જોઈ લઈએ. 181.88 નહીં, પહેલું 160 છે. 162.5 માઇનસ 150 કેટલું ચેન આવશે? 12.5. અહીંયા લખી દઈએ 12.5. 181.88 માઇનસ 162.5 19.38. 211.42 માઇનસ 181.88 29.54. 248.56 minus 211.42 37.14. 286.42 minus 248.56 એટલે અહીંયા થશે 37.86. 37.86 and last 327.32 minus 286.42 40.9. અહીંયા લખીશું 40.90 બરાબર. હવે આપણે અહીંયાથી કરીશું ટ્રેન્ડ એસ્ટિમેટ કરીશું બરાબર. ઓકે, તો હવે આપણે ચાલુ કરીએ ટ્રેન્ડથી. આપણે આ કરીએ બરાબર. તો અહીંયા લખી કાઢું હું ટ્રેન્ડ એસ્ટિમેટ્સ બરાબર ને. હવે ટ્રેન્ડ એસ્ટિમેટ્સ માટે સૂત્ર આપણે લખીશું ટી ઇઝ ઇક્વલ ટુ આલ્ફા ચેન્જ ઇન તમારે જે આ એસટીમાં જે ચેન્જ આવ્યા છે એ પ્લસ 1 માઇનસ આલ્ફા. તમને ખબર છે 1 માઇનસ આલ્ફા કેટલા છે? 0.75. આપણે ડાયરેક્ટ લખીશું અને ટી આપણે જે અહીંયા આપણે મળતા જશે એ પ્રમાણે. ઇનિશિયલ તો આપણે 0 છે એટલે આપણે 0થી સ્ટાર્ટ કરીશું બરાબર. તો સૌથી પહેલાં આપણે લખીએ 9071 માટે T1 આલ્ફા ઇઝ 0. કેટલું છે? 25 ઇન્ટુ ચેન્જ કેટલો છે તમારો પહેલો? 12.5 પ્લસ અહીંયા કેટલા મળશે તમને? 0.75 ઇન્ટુ પહેલું તો 0 છે એટલે આપણે 0. તો અહીંયા સુધી જશે 0.25 ઇન્ટુ 12.5 કેટલો થઈ જશે? 3.125. તો અહીંયા લખી છે 3.125. તો અહીંયા આગળ હું લખી કાઢું 3.125 બરાબર. ચલો હવે લઈએ 9072નો. 9072 એટલે આપણે સેટ થઈ જશે 22. અહીંયા કેટલા થશે? 0.25 ઇન્ટુ આપણે કેટલા છે? 19.38 પ્લસ 0.75 ઇન્ટુ જે આપણને મળ્યું એટલે કે આ સામેનું મળ્યું 3.125. તો ચલો અહીંયા કરી કાઢીએ 0.25 ઇન્ટુ 19.38 અહીંયા થઈ જશે 4.845 પ્લસ 0.75 ઇન્ટુ 3.125 એટલે અહીંયા થઈ જશે 2.34375 પ્લસ 4.845 બરાબર. તો અહીંયા શું લઈશું? 7.118. આપણે 3 ડિજિટ સુધી લઈશું પાછળ બરાબર. 7.188 બરાબર થઈ ગયા. તો અહીંયા હું મૂકી કાઢું 7.188 બરાબર. નેક્સ્ટ આપણે 73નો લઈએ. તો 9073 એટલે T3 અહીંયા થઈ જશે 0.25. અહીંયા કેટલા છે? 29.54 પ્લસ 0.75 અહીંયા જે સામે મળે એ 7.188. ચલો જો 0.25 ઇન્ટુ 29.54 તો અહીંયા થઈ જશે 7.385 પ્લસ 0.75 ઇન્ટુ 7.188 again 8 and is a 5.3916 plus 7.385 એટલે કેટલો થઈ જશે? 12.77. અહીંયા લખી કાઢીએ 12.776 બરાબર. તો
તો અહીંયા મૂકી કાઢું 12.776 બરાબર. ચલો નેક્સ્ટ 72, 73, 90, 74 એટલે T4 0.25 ઇન્ટુ કેટલા છે અહીંયા 37.14 છે 37.14 પ્લસ 0.75 ઇન્ટુ આપણે સામે કેટલા જોડ્યા 12.76 તો અહીંયા કરી કાઢીએ 0.25 ઇન્ટુ 37.14 એટલે કેટલા થઈ જશે 9.285 પ્લસ 0.75 ઇન્ટુ 12.776 એટલે થઈ જશે 9.52 પ્લસ કરી કાઢો એટલે 9.285 એટલે થઈ જશે 18.867 કરી કાઢીએ બરાબર ને તો 18.867. चलो नेक्स्ट लीजिए 90, 75 तो T5 0.25 इंटू किलो है 37.86 आने મળે છે 37.86 પ્લસ 0.75 अच्छा આનો જવાબ કેટલો મળે છે 18.867 તો અહીંયા આપણે લખી કાઢીએ ઇન્ટુ 18.867 તો કરી કાઢીએ અહીંયા આગળ 0.25 इंटू 37.86 અહીંયા થઈ જશે 9.465 प्लस 0.75 इंटू 18.867 14.150 प्लस 9.465 અહીંયા થઈ જશે મળશે 23.615 લઈ લઈએ 23.615 અહીંયા આગળ લખી કાઢીએ 23.615 અને લાસ્ટ લઈશું હવે 40.90 9076નું લઈ લઈએ અહીંયા 6નું 0.25.40 કેટલો છે 90 પ્લસ 0.75 ઇન્ટુ કેટલું લઈશું 23.165 0.25 ઇન્ટુ 40.9 એટલે અહીંયા થઈ જશે 10.225 प्लस यहाँ रखीશું 0.75 इंटू 23.615 એટલે અહીંયા થઈ જશે 0.75 इंटू 0.75 इंटू 23.615 17.71 प्लस 10.225 એટલે અહીંયા લઈ લઈએ આપણે 27.94 બરાબર 936 લઈ લઈએ 936 તો 27.936 ચલો જોઈ લો આને ઓકે થઈ ગયું હવે છેલ્લું આપણે કરીશું ફોરકાસ્ટ અહીંયા લખી દઈએ ફોરકાસ્ટ શોધવાનું છે સૂત્ર લખીએ એક્સનું ફોરકાસ્ટ આપણે જે કરવાનું છે સૂત્ર આપણું શું થઈ જશે તમને ખબર છે ST એટલે તમે જે આ ST જે શોધ્યા છે એ પ્લસ 1 માઇનસ આલ્ફા ડિવાઇડેડ બાય આલ્ફા કેટલા છે આપણા 3 છે ને ડાયરેક્ટલી તો 3 લઈ લઈશું અને કેપિટલ T અને T એટલે તમને જે આ મળ્યું છે એ બરાબર આપણે જેમ આગળ કરીએ એ રીતે તો આપણે દરેકનું શોધી કાઢીએ તો હું તમને અહીંયા કરું 9071 9072 9073 9074 9075 અને 9076 આને આપણે કહીશું 1 2 3 4 5 અને 6 બરાબર चलो पहले ओके ST પહેલાની કેટલી છે 162.5 પ્લસ આની વેલ્યુ ખબર છે આપણે 3 છે ગુણ્યા આની કેટલી છે 3.125 બરાબર મૂકી કાઢો છો તમે એ રીતે આની કરીશું 181.88 પ્લસ 3 ઇન્ટુ અહીંયા કેટલી છે 7.188 અહીંયા લઈ લઈશું 21142 પ્લસ 3 ઇન્ટુ અહીંયા કેટલી છે 12.776 248.56 plus 3 into 18.867 286.42
પ્લસ 3 ઇન્ટુ 23,615 અને 327.32 પ્લસ 3 ઇન્ટુ 27936 બરાબર. હું ડાયરેક્ટ જ મૂકી દઈશ. અહીંયા આગળ જે વેલ્યુ છે ને ડાયરેક્ટ જ કેલ્ક્યુલેશન કરીને મૂકી દઈશ બરાબર. તમે તમારી રીતે જાતે કેલ્ક્યુલેશન કરતા રહેજો. 3 ઇન્ટુ 3.125 પ્લસ 162.5 કેટલા મળશે? 171.875. અહીંયા લખી ગયું 171.875. હું ડાયરેક્ટ જ લખું છું બરાબર. તમારે ત્યારે કેલ્ક્યુલેશન કરી દેજો. 3 ઇન્ટુ 7.188 પ્લસ 181.88 તો 203.44 203.444. ઓકે. નેક્સ્ટ 3 ઇન્ટુ 12.776 પ્લસ 211.42. This is a 249.74. અહીંયા લઈ લઈએ. 3 ઇન્ટુ 18.867 પ્લસ 248.56. અહીંયા થઈ જશે 305.161. અહીંયા હવે અહીંયા આગળનું કરી કાઢીએ બરાબર ને. આ જે છે એ 3 ઇન્ટુ 23.615 પ્લસ 286.42 357.265 બરાબર. એન્ડ લાસ્ટ 3 ઇન્ટુ 27.936 પ્લસ 2327.32. અહીંયા થઈ જશે 411.128 411.122. તો તમારા આ આન્સર બરાબર. હવે આન્સરને આપણે અહીંયા આગળ મૂકી કાઢીએ. આની અંદર 171.875. બધાને થોડો પોઈન્ટમાં થોડો માઇનર ડિફરન્સ આવશે તમારા આન્સરમાં. તમે કદાચ કેલ્ક્યુલેશન કરો કારણ કે હું બધા પોઈન્ટ લઉં છું. તમે લોકો કદાચ કન્સિડર આને 87 જ કન્સિડર કરશો. 71 પોઈન્ટ અહીંયા પર તમે 3.12 કન્સિડર કરી શકો, 1.18 કન્સિડર કરી શકો, 12.78 કન્સિડર કરી શકો. તો થોડો માઇનર ચેન્જ આવશે. 249.74 ટેબલમાં પુટ કરવું જરૂરી છે. 161 357.265 એક રહી ગયું નીચે 411 અને 128. તો આ તમારો ફાઇનલ આન્સર બરાબર. તો આ બધી વેલ્યુ તમારે કેલ્ક્યુલેશન બતાવવું પડશે. 14 માર્ક્સનું એક્ઝામ્પલ આવશે ઓબ્વિયસલી. તો 14 માર્ક્સના એક્ઝામ્પલ માટે આટલું કેલ્ક્યુલેશન બતાવવું પડશે. અને છેલ્લે તમારી જે વેલ્યુઝ છે તમે જે ફોરકાસ્ટ કરો છો ને અહીંયા આગળ એ બધી વસ્તુ વેલ્યુ ટેબલમાં મૂકવી પડશે. તમારા ટેબલ જ સાચો આન્સર છે બરાબર. હવે આપણે અહીંયા ચેપ્ટર પૂરું કરીએ છીએ. કદાચ જો અમારી પાસે ટાઈમ હશે તો આપણે લાસ્ટ લેક્ચર આપણે લઈશું. આપણે સિલેબસમાં શું શું છે, થિયરિકલ ક્વેશ્ચન્સ કયા કયા આવશે તમારા એ, તો એ આપણે હવે લાસ્ટ લેક્ચર લઈશું. બાકી અહીંયા તમારે 3 મેથડ પૂરી થઈ ગઈ છે બરાબર. ઓકે, થેન્ક યુ. જોઈ લો. તમારું ટ્રેન્ડ એસ્ટિમેટ અને લાસ્ટ છે ફોરકાસ્ટિંગ. 4 પેજીસના હોય એક્ઝામ્પલ. 14 માર્ક્સ તો ભાઈ લાવવા માટે આટલા મોટો એક્ઝામ્પલ તો હશે ને બરાબર ને. અને તમારા એક્ઝામ્પલ નંબર 14 આપણે કયો કરે છે એક્ઝામ્પલ નંબર 14. અહીંયા તમારું ઓલમોસ્ટ 3 મેથડ પૂરી બરાબર. હવે તમે શું કરશો, નેક્સ્ટ પ્રેક્ટિસ કરજો.